तुला राशि स्वटी जुलाई सोमवार दिवस अश्विनी नक्षत्र केतुना प्रभावथी दिवसनी शरूआत करशे। फक्त केतुना प्रभावथी तमारा जीवनमा खुशी मळशे अने फक्त केतुना प्रभावथी तमारा जीवनमा प्रगतिनो मार्ग खुलशे। वधु सारू प्रदर्शन तमारा जीवनने असर करशे कारण के आजे केतु उपरनी वनस्पति पांचमो दृष्टि छे। आजे केतु तमारा माटे खूब फायदाकारक छे कारण के सर्वथा सिद्ध योग सवारे 5 वाग्ये शरू थशे। જ્યારે કેતુ તમને તેના પ્રભાવથી અસર કરે છે ત્યારે તમને તમારા જીવનને નવી ભૂમિકામાં મળશે જે તમારા સંબંધોમાં ખુશી લાવશે। તે વ્યાવસાયિક ક્ષમતામાં વધારો કરશે, કાર્ય શક્તિ દ્વારા પૂર્ણ કરવામાં આવશે, પ્રગતિ થશે, તમારા જીવનમાં પ્રગતિ થશે, તમારા જીવનમાં ખુશી સારા નસીબ હશે। ભારણી નક્ષત્ર અને શુક્ર 11 વાગ્યા પછી શુક્ર તમારા જીવનને અસર કરે છે ત્યારે શુક્ર તમારા જીવનની ઘણી સમસ્યાઓ સમાપ્ત થાય है। તમારા માટે ખૂબ જ ફાયદાકારક અને ખુશ નસીબ આપવાનો સમય એ ભાગ્યશાળી દિવસ છે કારણ કે આવા સમય નસીબ તમારા જીવનમાં ઉપલબ્ધ નથી। તમારા જીવનમાં પણ પ્રગતિ પ્રાપ્ત થાય એલિવેટેડ છે। આજે ખૂબ અસરકારક દિવસ છે કારણ કે આજે તમારી કુંડળી પર આ પ્રકારનો યોગ બનાવવામાં આવી રહ્યો છે જે તમારું નસીબ બદલાશે અને સફળતા તમારા માટે સફળતાની એક સુંદર તક લાવશે। તમે ભાગ્યને એક તેજસ્વી સંપત્તિ આપશો, તમે તમને પ્રગતિ આપશો, નસીબના તારાઓ ઊભા થશે કારણ કે આજે તમારી કુંડળીને કારણે શનિનું 5મું ઘર અને તમારી કુંડળીમાં પરિવહન શુક્રનું સંક્રમણ જેમાં બુદ્ધિ સંક્રમણને તમારી કુંડળીના ફાયદા પર કેતુ દ્વારા વચન આપવામાં આવ્યું છે અને ગુરુ મંગળનું 8મું ઘર અને તમારી કુંડળીના 7મા ઘર પર ચંદ્રનું રમણ આજે ચંદ્ર માટે તમારી કુંડળી તમારા કુંડળીના લગ્ન ઘર પર હે। સુખનો પ્રકાર સારા નસીબ હે, જીવનમાં મોટા ફાયદા અને પૈસા તમને તમારા જીવનમાં ઘણા પ્રકારના ફાયદાઓ માટે ઘણી તકો મળે હે। આજે ખૂબ અસરકારક દિવસ છે કારણ કે આજે તમારી કુંડળીમાં પુષ્યા નક્ષત્રમાં સૂર્ય સંક્રમણ કરી રહ્યો છે જ્યારે મંગળનું પરિવહન અને દિનેશ ખાટિકનું પરિવહન ચંદ્રથી પ્રભાવિત રોહિણી નક્ષત્રમાં છે। આજે શુક્રના સંક્રમણને અસર થઈ હતી, પાત્ર બુદ્ધિ અને બુદ્ધિથી પ્રભાવિત હતું જે તમારી કુંડળીના નફામાં બેઠેલી છે। આજે માગા નક્ષત્રમાં કેતુથી પ્રભાવિત હતો અને કેતુમાં હસ્તા નક્ષત્રમાં ચંદ્રથી પ્રભાવિત થયો હતો અને શનિ તમારી કુંડળીમાં પૂર્વાદ્રાપદ નક્ષત્રમાં ગુરુ દ્વારા પ્રભાવિત થઈ હતી। તેથી દિવસ તમારા માટે ઘણા બધા ફાયદાઓથી સંપત્તિ અને સારા નસીબમાં વધારો કરવા માટે કામ કરશે, સુખ આપવા માટે ભાગ્યશાળી દિવસ આપવાનો દિવસ છે। દિવસની શરૂઆત અશ્વિની નક્ષત્રમાં થશે, ભારણી નક્ષત્રમાં અનાસ્તામાં 11 વાગ્યા પછી તમારા પ્રભાવથી શુક્ર તમારા પ્રભાવને વધારે છે અને તમારા પ્રભાવને વધારે હેમને મૂલ્ય મળશે। હું સ્વર્ગ બનીશ, અસર વધશે, દિવસ નસીબદાર રહેશે, દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે કારણ કે શુક્ર અને સૂર્યની દૃષ્ટિ તમારી કુંડળીની ખુશી પર છે। આજે ચંદ્ર તમારા છે, ખાસ કરીને ફાયદાકારક યોગ કરવામાં આવી રહ્યો છે। ચંદ્ર સત્ય અનુસાર એક હોશિયાર દર્શન યોગ બની રહ્યો છે જ્યારે મંગળ સાથે મારા પતિનું પરિવહન અને શનિ 5મા મકાનમાં બેઠું હેશું મોટી સફળતા, સંઘર્ષ જીવનમાં સફળતા, જીવનમાં ઉત્સાહ અને તમારું કાર્ડ ઇચ્છિત પરિણામો મેળવી શકશે તેના પર બેઝનેરજી મજબૂત ઈરાદા હતા। તમારા જીવનમાં સુખની સમૃદ્ધિ વધશે, મનની માન્યતા જીવનમાં સુખ અને ખુશી છે। તમે તમારી હિંમતમાં હિંમત વધારશો અને તમે ખૂબ નસીબદાર છો। આજે ઘણા પ્રકારના ફાયદાઓ કરશે અને તમારા વ્યાવસાયિક જીવનનો સરવાળો કરશે, સંબંધ ખૂબ સારા હશે, તમારા જીવનની કોઈ પણ સમસ્યા તમે કંઈ પણ સરળતાથી હલ કરશો, તમારી વર્તણૂક પણ અન્ય લોકો માટે સારી રહેશે। આવા યોગ હે આજે તમારા માટે, આજે ખૂબ જ ફાયદાકારક અને નસીબદાર દિવસ છે, મોટી અસરશાળી છે જે તમને ધૈર્ય કરતાં વધુ સારા પરિણામો પ્રાપ્ત કરશે। તમે આજે પણ હશો, એક દિવસ આત્મવિશ્વાસથી ભરેલો હશે, વધુ નફો પ્રાપ્ત થશે। આજે મનનો વિશ્વાસ મજબૂત રહેશે, મોટી બનવાની ઈચ્છા અને આત્મવિશ્વાસ સફળતા તમારી જાત પર સફળતા લાવશે, ચોક્કસ સફળતા લાવશે। જીવનમાં સકારાત્મક પરિવર્તનની શક્તિ પ્રાપ્ત કરીને તમને નસીબદાર બનાવશે।
આજે તમારા વ્યક્તિત્વમાં વધુ સારા પરિણામો અને આકર્ષણને નેતૃત્વ તરફથી મોટી સિદ્ધિ મળશે અને શક્તિ લોકપ્રિયતા પ્રાપ્ત કરશે. સુખ વહેંચવામાં આવશે, સંપત્તિ વધશે, તમે ભાગ્યશાળી બનશો. તમારા જીવનમાં પ્રગતિ દૂર કરશે, તમારા જીવનમાં પ્રગતિ લાવશે. આજે મહત્વાકાંક્ષા પૂર્ણ થશે, નસીબનો તારો એલિવેટેડ થશે. પછી તમે પૂર્વ દિશા તરફ નસીબદાર બનશો. પછી પૂર્વ દિશામાંથી આપવાનું શરૂ કરો. દિવસ ખૂબ જ છે તમારા માટે ફાયદાકારક અને તમારા માટે સારા. નસીબ બહેન પશ્ચિમ દિશામાંથી બહેન બનશે. તમે આજે જ નહીં, પૂર્વ દિશા તરફ તમારું નસીબ તમારા માટે સફેદ હશે. નસીબદાર નંબર 1 હશે આજે. રાહુકાલે 1 હશે. કામની શ્રેણી આ દિવસે ન કરો. નસીબદાર દિવસ એ તમને ફાયદાકારક સુખ આપવા માટે એક નસીબદાર દિવસ છે. ઘરમાં શાંતિ અને શાંતિ રહેશે. તમે તમારા જીવનમાં પ્રગતિ કરશો, તમારા જીવનની ગતિને તીવ્ર રાખશો. લાભ સર્વર્થ સિદ્ધ યોગનો લાભ હશે. તે સવારના સમયે 11:40 થી 1 ફાયદાકારક અસર. હેતેલ મીઠાની કટોકટીનું રક્ષણ કરો. મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધન. જય હનુમાન, જય હનુમાન. પ્રેમ હતો સંકટ મોચનિક કૃપાનિધન હનુમાન. જય 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 હનુમાન. તુલા રાશિ ગાંધો સર્વન સિદ્ધ. 20 જુલાઈના સવાન મહિનાના દિવસે કૃષ્ણ પક્ષાના અષ્ટમી તારીખને વધસ્તંભ પર લઈ ગયો હતો. કેતુનો પ્રભાવ 25 મિનિટ પછી 11 થી વધુ છે. ભારણી નક્ષત્ર. શુક્રનો પ્રભાવ તમારા આરોહણનો ભગવાન હે. આજે દિવસની પ્રગતિ તમારા માટે શુભ પરિણામો પૂરા પાડતા ફાયદાકારક યોગ કરી રહી છે. તમે તમારા હાથમાં જે પણ કામ લેશો, જેના કારણે તમે તે ખૂબ જ સારી રીતે કરશો, જેના કારણે આજે તેઓ તમારા દરેક કાર્યમાં સફળ થશે. તમારા જીવનમાં પૈસાની સંપત્તિની આવકમાં વધારો થશે. મંગલિક પ્રોગ્રામ પણ તમારા જીવનમાં શરૂ થશે. તમે તમારા સંબંધની મુશ્કેલીથી છુટકારો મેળવશો. તમારા ઘરના જીવનમાં ખુશી સારા નસીબમાં વધારો કરશે. આજે હારની નિરાશા છે, હારની નિરાશા દૂર કરવામાં આવશે અને તમારા જીવનમાં પ્રગતિ તમારા જીવનમાં પ્રાપ્ત થશે. તમે મહત્વાકાંક્ષી બનશો. મન ચંચળ રહેશે. તમે તમારા લક્ષ્યને ગંભીરતાથી લેશો. તમે દરેકમાં પ્રગતિ કરશો. જીવન ક્ષેત્ર સુખ સારા નસીબ હશે. બધી સંપત્તિ સારા નસીબ હશે. પતિ તમારી ખૂબ જ ફાયદાકારક અસરમાં વધારો કરશે. તમારા જીવનમાં ખુશ સુખ વધશે અને જીવનની નિરાશા સમાપ્ત થશે. આકાશની ઊંચાઈ અને આજે પ્રિકને સ્પર્શ કરવાની હિંમત. તમે વિદેશમાં જવાનો સરવાળો કરશો. તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરશે. હોશિયારીથી બધું કરીને તમને જીવનમાં ઘણું મળશે. સંપત્તિ કમાવશે. લાભ સારા નસીબ હશે. કેતુનું કારણ કે કેતુ મિલકત આપશે. કારણ કે કેતુ પરંતુ મારા પતિની 5મી દ્રષ્ટિ છે. તમારી કુંડળીના 5મા ઘર પર શુક્રનો પ્રભાવ છે અને શનિને સંક્રમિત કરી રહ્યો છે. શુક્ર લગ્નનો સ્વામી હે. ભાગ્ય લાવ્યું છે. આજે ખૂબ જ ફાયદાકારક અસર છે. શાલી નસીબ ધરાવે છે. નસીબ ચમકશે. નસીબ તમને બદલાઈ શકે. હે. તમારું નસીબ પૂર્વ દિશા તરફ હશે. પછી દિવસ તમારા માટે વધુ ફાયદાકારક રહેશે અને દિવસ તમારા માટે વધુ ફાયદાકારક રહેશે. તમારી શક્તિથી તમને તમારી શક્તિથી સફળતા મળશે. તે ઘણી સમસ્યાઓ માટે ખૂબ ફાયદાકારક છે. તમારાથી દૂર થવું સરળ રહેશે. જીવનમાં પ્રગતિ અને ખુશીઓ મેળવવી સરળ રહેશે, જેથી તે પ્રગતિની ખુશી કરશે. તમને નસીબદાર બનાવશે. આજે લક્ષ્યાંક તમારા માટે યોગ્ય રહેશે. નસીબ 1 હશે. રાહુ કાલ છેલ્લી ઘડીએ 14 મિનિટમાં 5 વાગ્યે હશે. દિવસ સવારે 7 વાગ્યે સવારે 4 વાગ્યે શરૂ થશે. વિજયની મૂર્તિ 40 મિનિટની હશે અને અભિજીત નસીબના નસીબમાં 12 વાગ્યા માટે ખૂબ ફાયદાકારક રહેશે.